આઠમના દિવસે વિદેશના છોકરાના ધારાસભ્ય જોડે બેઠક મારીને બાદલપરા ગામે બરફથી બનેલી શિવલિંગના દર્શન કર્યા અને આખી વાત આરામથી બેઠીને કરવી પડી છે. તો બધાને જય સોમનાથ જય માતાજી. આજે જન્માષ્ટમીના દિવસે બધા છોકરાએ બેઠક મારી અમારા સતીશભાઈ કરે ને આ બધા છોકરા છે ગામડેથી વિદેશ રહેવા હોય એટલે એ બધા છોકરાને કર્યા રામ રામ. આ બધા છોકરા છે વાર તહેવારની અંદર જ ગામડે આવે, બાકી તો એ ભલું ને એનું વિદેશ ભલું ને. આ અમારા કમલેશભાઈ છે અમારા ગ્રુપના માજી ધારાસભ્ય હતા, પણ હાલની તકે અત્યારે કઈ નથી એવું ગામ લોકોનું કેવું છે, પણ હજી ઉપરથી ફોન આવે. અમારા ભક્તિભાઈ છે એ હાલના અમારા ગ્રુપના ધારાસભ્ય છે ને અત્યારે ગાંધીનગરની મીટિંગ મૂકીને આ બેઠકની અંદર આવ્યા. આ બેઠક થોડીક લાંબી આવેલી એટલે સા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. 8 છોકરામાંથી 4 છોકરા બાદલપરા ગામમાં આવ્યા ને આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ ગુફાનું આયોજન કરવામાં આવ્યું. આ લાંબી લાઈન ની અંદર આપણા બાજુના ગામનું એક આપણું બીજું ગ્રુપ ભેગું થઈ ગયું એટલે બધા છોકરા ભેગા થઈને અડધી કલાક લાઈન ની અંદર ઉભીને ગુફાની અંદર એન્ટર છે. એન્ટર થતા જ બધા છોકરાના હોશ ઉડી ગયા, કારણ કે એટલે ધરતીને બરફ હતો ને આ ગુફાની અંદર અમારા ગ્રુપનો છોકરો એક ખોવાઈ જતો, પણ વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી, પણ એ સેકન્ડોની અંદર ગોતી લેવામાં આવ્યો. હવે આપણે કરી લઈએ બરફથી બનેલી શિવલિંગ એટલે કે દાદા અમરનાથના દર્શન ને. બાકી આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતીના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.